a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. તો હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે, મારી પણ બહુ મસ્ત થઈ ગઈ છે. અને અત્યારે તો ગરમા ગરમ નાસ્તો બને છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે એકદમ. કાલની થકાન ઉતરી, કારણ કે બધું પેક કર્યું ધીમે ધીમે અને હજી ઘણું બધું બાકી છે. તો અત્યારે તો મોર્નિંગમાં મમ્મી નાસ્તો બનાવે છે, તો ચાલો સૌથી પહેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી જે આપણું રેગ્યુલર રૂટીન છે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ. મોર્નિંગ મેં दूसरी बार आ गए हैं हम किचन में. પહેલી વાર નાસ્તો થઈ ગયો, કામે થઈ ગયું ને અત્યારે ઠંડી થોડીક વધારે છે એટલે મમ્મી એની પૂરતી ચા બનાવે છે અને મારી માટે અહીંયા મેં ખજૂર વાળું દૂધ કર્યું છે. મેં કીધું તારે ગામમાં જાઉં ને, હા, તે મેં કીધું એટલું ખજૂર વાળું દૂધ કર્યું તું જા ગામમાં, પછી હું થોડીક વાર હવે પોરો ખાઈ પાછું કામ ઉપાડે, કારણ કે કપડા બાકી છે, મશીનમાં કપડા ફરી ગયા છે, એ હુકવવાના છે. એટલે આ તો દાદા, મમ્મી, પપ્પા અને આજે ભાઈ ને રવિવાર છે, હા, એટલે ઈ બહાર જવાનો છે. બાર એટલે તમે 4 જણા છો માય મુડી. તે હમણાં જો આગળ થોડીક રસોઈ કરવી ને, હા ઈ કરી નાખો. આ તો તમે બનાવો ચાલશે, કારેલા કરી નાખો. આજે હવે થોડીક વાર હવે પોરો ખાવો, નવરા થઈ ગયા છે. હા, એટલે તે માંડ પેક થયો બધું. અને તું તો બાપુન ઘેર જાસ? હું બાપુન ઘર જમવા, કારણ કે બ્લાઉઝ માં છે ને મારે ઓલા અલગ પેટર્ન કરાવી છે, માંડવામાં પહેરવાની અને હાંજીમાં પહેરવાની. તો હવે એની લેસ લેવી છે અમુક, કારણ કે હવે 2 દીમાં એને મને કીધું જ છે કે 2 દીમાં તારું બધું કમ્પ્લીટ કરી દઈશું. એટલે એ બધું અત્યારે કમ્પ્લીટ કરી નાખી. હું બાબુને અમુક લેસ લેવી છે, મારે લેસ લેવી છે, અને બાબુને પીઠીની સાડી લેવી છે. હા, તે ઈ કે આપણે બે જઈએ ને તો થાય ને કે બપોર તો મારી ને જમી લેજે. આપણે જેમ તો હોય નહીં, આપણે તો 12 વાગે થાળી જોઈ થાય નહીં, એને તો શાંતિ વાળું છે, શાંતિ વાળું. એને 2-2:30 વાગે લગી હાલે એમ. એટલે કે તારા દાદા 2-2:30 વાગે આવે ને ત્યાંથી કે આપણે આવીને 2 વાર રાંધી હોત નાખશે. હા, તો કેવી હાડી લે પછી ફોટા પાડતી મને દેખાડજે. પાકું. હારું હાલો, તો હવે મારું જો દૂધ ઠરી ગયું છે અહીંયા, તો હવે હું દૂધ પી લઉં, મમ્મી એની ચા પી લે. હા, તમે જાઓ ગામમાં ને મારે થોડોક કામ છે પતાવી દઉં. કામ પતાય પછી આવીને જે ઉપરથી હરખું નહીં કરવું પડે બધું. હા, મેં ઈ જ વિચાર કર્યું છે. જો એવું લાગશે ને તો એક દી બાબુને કેવું ને, તો બાબુ 2 વાગે આવે ને તો 5 વાગ્યા સુધી બધું હરખું થઈ જાય એક જ દીમાં. એટલે પછી હવે ખોલવાનું નહીં, પછી નથી ખોલવાનું એમ. તો સુરત જી આવે તો પછી રાખીએ. હા, એમ. અને હમણાં તો વચ્ચે ચાલુ નહીં થાય ગળપણ. કાલે બપોર દાદા સંભાળતા હતા. હા, એમ. કે તલ માંડવાની ચીક્કી, તલ હાકળી ની બધું કેદી બનાવવાના છે. મેં કીધું હમણાં ધીમે ધીમે બનાવશું ને બાપા, ઉત્તરાયણ આવે છે એટલે. ઠીક. મારે જો આગળ મમરા લેવા જાવું છે. હાથી હું ક્યાં પૂરો ખાતી હતી. हारुआ और फाइनली मम्मी ने मस्त चाय पी ली है और हमने हमारा दूध भी पी लिया है, तो रेडी हो गए हैं अभी जाने के लिए मार्केट में. तो थोड़ी बहुत लेस वगैरह लेनी है, बाबू को थोड़ी बहुत शॉपिंग करनी है और आज मेरा दोपहर का खाना वहाँ पे है. तो चलिए अभी सबसे पहले मार्केट चलते हैं, फिर सीधा बाबू को लेके ही मार्केट जाना है और वहाँ से सीधा हम दोनों उनके घर पे चले जाएंगे, फिर खाना वाना खाएंगे मस्त. और आज तो सातों काम छोड़ के आरवी की ज्वेलरी बनानी है, वरना हम दोनों की फ्रेंडशिप में थोड़ी अड़चन आ जाएगी. तो आज तो दोपहर को आके सीधा 3-4 बजे हम वहाँ पे जाएंगे. तो पूरे दिन के रूटीन में क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. यहाँ पे अभी हम मंडप मुहूर्त की जो साड़ी है हमारी उसके ऊपर लेस डिसाइड कर रहे हैं अभी. तो एक ये वाली अच्छी लगी है और एक ये वाली, तो अभी देखते हैं आगे कि कौन सी सिलेक्ट करते हैं हम. और एक ये वाली भी है. फाइनली अभी मार्केट का सारा काम धाम निपटा कर मैं और बाबू आ गए हैं. घर के गए थे और अभी वापस आए हैं और ऑलरेडी 1 बज चुका है. और अभी जो खरीदिया की है वो तो आप सभी को घर पे जाके दिखाएंगे. અને અહીંયા મારી માટે બને છે, શું બનાવો બાબુ? બટેકાનું શાક, રસાવાળું. બટેકાનું રસાવાળું શાક. હું ઘરે બધાને કહીને આવી છું કે મને ફુલેકું તો છે જ, પણ આ મારું એડવાન્સ ફુલેકું છે. અમારે 2 ફુલેકા છે. બધાની ઘરે એક ફુલેકું, અમારી ઘરે 2 ફુલેકા છે. જો બટેકા સુધારે છે બાબુ. રોટલીનો લોટ બાંધવાનો છે, હું બાંધી દઈએ. રોટલી આપણે કરી નાખીએ, પછી ગળપણ બનાવ્યું છે એ તમને થાળીમાં પીરસાય તે બતાવવામાં આવશે કે શું છે. સસ્પેન્સ. તો હાલો બાબુને થોડીક હેલ્પ કરીએ, ત્યાં તમારા દાદા જમવા આવી જાય. બાબુના હાથનું ટેસ્ટી બટેકાનું શાક બનવાનું છે અને એને ઈ તે અમારા નાનીની જેમ જ કરતા લાગે છે. એ કોઈ વસ્તુ કે ભૂલાય નહીં, કાઈ ન ભૂલાવું. આ હારું. તો ટમેટા લઈ લીધા છે આપણે, મીઠું, હળદર અને અહીંયા મેગી મસાલો. તેલ આવી ગયું છે અહીંયા. તો હવે આપણે પેલા રાઈ જીરું નાખી દઈએ
આ હારું બધે આ જ રીતે કરે છે મસાલો. મારે આમ જ તેવું છે. આમ જો લીમડાની બધી વેલ્યુ, આપણે ખાલી લીમડો છે ઘરે તો આપણને લીમડાની વેલ્યુ નથી. મમ્મી હવે કોઈ માં નથી નાખતી હમણાંથી. તો રાઈ જીરું તતડી જાય એટલે હિંગ અને કઢી પત્તા નાખી દઈએ. ત્યાર પછી આપણો જે મસાલો છે નાખી દઈએ. મરચી નાખી દીધું બાબુ આરે. બધું વસ્તુ અગર દાણા જેવું નાખવાનું છે, ખાલી કોથમીર દાણા જેવું. ઓકે. ગરમ મસાલો, મેગી મસાલો. મેગી મસાલે તો જોરદાર ટેસ્ટ. અમારે હર્ષને બહુ ભાવે મેગી મસાલો. એમાં જ હળ થાય. તો શાક બટેટાનું શાક રસાવાળો તમે મેગી મસાલો નાખી કરો ને મસ્ત લાગે. ન ભાવતું એને ભાવે. એને ભાવવા માટે બટેટાનો શાક. એ ટમેટા આપણા થોડાક સતળાઈ ગયા છે તો એની અંદર હવે જે આપણા બટાકા બાફીને લીધા છે એ આપણે એની અંદર એડ કરી દઈએ. અમારા બાની જેમ બનાવ્યું છે, લાલ પીળો લીલો. કોથમીર નાખવાની છે એટલે લીલી થઈ જાય. લીલું થઈ જાય. મસ્ત આપણું બટેકાનું શાક રેડી થાય છે અલગ રીતે. તો જેને જે મેગી મસાલો નાખી નથી બનાવતા એકવાર ટ્રાય કરજો. હું ટેસ્ટ કરીને તમને બધા રિવ્યુ આપીશ કે મેગી મસાલા વાળું કેવું થાય છે. પછી ગરમ મસાલો, કોથમીર બધું હા નાખવાનું. તો શાકને લીલું પીળું તો કરવું પડશે. તો એની માથે આપણે કોથમીર ભભરાવી દઈએ તો જબરદસ્ત લુક આવે છે અત્યારે. હવે ઢાંકવાનું મૂકું કે બસ હવે મૂકી દઉં હું. એમાં આપણે એની ઉપર ધાણા જીરું એડ કરી દીધું છે. હવે થોડીક વાર આપણે આમના મેને ચડવા દઈએ અને લઈ લઈએ. બાબુના ઘરે જમવાનું છે ને અહીંયા દૂધ પાક ને બટેકાનું શાક, બાની જેમ લાલ પીળો ને લીલું, ભૂંગળા અને મારી સ્પેશિयल ચટनी અને રોટલી બનીને રેડી થઈ ગયા છે. તો આવી જાઓ બધા જમવા માટે. फाइनली अभी बाबू के घर से खाना वाना खा के मस्त थोड़ी देर सो गए थे और सोने के बाद अभी हम आए हैं घर पर. मतलब पूरा दिन मार्केट में घूमे फिरे हैं और 10 बजे से मार्केट में घूम रहे थे 12 बजे तक और खाना भी इतना जबरदस्त बनाया था कि खाते ही नींद आ गई कि अभी मस्त वहां से सो के उठ के मस्त आए हैं. મમ્મી બેહી ગયા છે. મમ્મી એને હરખી નીંદર થઈ ગઈ હતી. મમ્મી ઉઠ્યા છે 4 વાગે, અત્યારે 4:45 થયા છે. આજ તો પછી આખરે મને એવું નીંદર એવી તો ચડી ગઈ હતી ને મેં કીધું આજે કોઈ નથી ને ઘરે. મેં તો ઓલું પાયલ નું ઓલું કુરિયર આવશે સેટું ભાગુ. ના ના હું હબદીન બારી આવી. ના ઈ કુરિયર આવશે 2-3 દિવસ રહીને. ઓનલાઈન મંગાવ્યું છે ને, હા એ હજી 2-3 દિવસ રહીને આવશે. કીધું કે આજે આવી જવાનું છે, આજે નીકળશે. મેં તો રવિવાર છે ને આજે આવવાનું. ના તો જો બાપુએ મસ્ત જમાડ્યું હતું ને તો ન્યા જમીને તે હવારના ફરતા હતા ને તો થાકીને હુઈ ગયા અડધી કલાક. તમે રાંધ્યું ક્યારે શું કર્યું? એમાં એવું હતું કે એને દૂધ પાક રાતે જ કરી નાખ્યો તો આપડી જેમ, એટલે કે ઘટ થઈ જાય હવાર થાય ત્યાં. તે દૂધ પાક થયો તો પછી બટેકાનું શાક કર્યું હતું, ભૂંગળા તેડાતા, પછી ઓલી ચટણી કાલે આપડી હાટુ બનાવી હતી ને જેવી એવી સેમ ચટણી બનાવી હતી. એવું હોત એમ ઘરે બનાવી એની ઘર તાત્કાલિક એને રાત્રે બનાવી નાખી કે પાયલ કાલ જમવા આવવાની ને એને બહુ ભાવે છે એટલે ચટણી કરી નાખું. તે ચટણી કરી નાખી ને રોટલી ને મજા આવી ગયા. તો મેથીયા મરચા ને એ જ કહું કે મેં કીધું ઘડીક વાર માં રાંધી ગઈ. આ કેસે 1 વાગ્યા સુધી અહીંયા છે ના ઘડીક વાર માં રાંધી કેમ નાખી? અરે અમે અડધું પડધું કરીને આવ્યા હતા. તો પછી બટેટા બાફીને આવ્યા હતા. પછી મેથીયા મરચા કરી નાખ્યા હતા 10 વાગે. પછી શું કેવાય રોટલી લોટ બાંધી નાખ્યો હતો અને દૂધ પાક કરી નાખ્યો હતો. તો બટેટાનું શાક વઘારવાનું હતું અને રોટલી કરવાની હતી. હતા 3 જણા અઢી ગણવાના રે. એટલે કે તાર મમ્મીને કહી દે કે બધી રાંધી નાખ્યું તો એક અડધી કલાકમાં, અને અડધી કલાકમાં જમી હોત લીધું પાછું એમ. તો તમે કદી ચકરી ખાઈ જાય. આવું હતું. તે પછી હું લીધું ગામમાંથી? હું લીધું? મમ્મી હાટુ પોચા લીધા. પછી એ બધી તમને બધાને પછી દેખાડીશ. પોચા ગેમાં ને દેખાડ્યા જ નથી. હજુ હું ઉઠીને બેઠી છું ચા પાણી પીને. તો થેલીમાં ઈ છે. મારી હાટુ ચૂટલો લીધો જો આવી રહ્યો. તો પોચા ડેકીમાં રહી ગયા છે. એ હમણાં બતાવું. મારી હાટુ જો આ ચૂટલો લીધો. મસ્તી નો હું છે સેમ ઓલાની ચણિયા ચોળી જેવો જ છે. હવે એમાં એવું હતું કે અત્યારે તો હું ચણિયા ચોળી હારે મને ઓલું પહેરવાનું દે હે, પણ મેં કીધું પછી મારે શું પહેરવું ચણિયા ચોળી હારે? પછી થોડા કોઈ પાર્લર વાળા અંદર તારે ગુલાબી થઈ જાય ને ઓલી થઈ જાય. એટલે જ ને ગુલાબી કાલ લીધી અને આજે મળી ગઈ. તે મસ્ત ચૂટલો મળી ગયો. સરસ છે હું હે ને. તે આવી ગુલાબી બંગડી લીધી તો પીઠીના ચણિયા ચોળી પછી ક્યારેક મારે પહેરવી હોય ને તોય હાલે. પછી મમ્મી હાટુ પોચા લીધો. એટલે પોચા નતા કેતા બહુ પોચા લેવાસ. તે ઓલા પણ ગયા હતા અમે ઇન્વિટેશન કાંસરે થઈ ગઈ ને પોચાઈ થઈ ગયા. તો પોચા ડેકીમ પડી હમણાં બતાવું. પછી એક શરારાનું કાપડ લીધું. ઈ આપણે હાંજી તો છેટ રાતની છે
તો મેં કીધું આખો દિવસ બધા મહેમાનની હશે ને ત્યારે શરારા પહેરી લઈશ. તે હવે શરારા ફિટિંગમાં નાખ્યો. ઠીક. અને બીજું શું લીધું, બાબુએ આવો જુટલો લીધો એક લગડી પટારે, અને બીજું શું લીધું, લટકણ લીધા મેં, લેસ લીધી, અમારે ઓલી ખંભે રાખવાની ચુંદડી બનાવવાની એનું મટીરિયલ લીધું ને. હા, એની હાટું ગણપતિ ને સાથિયા ની બધું લીધું. એવું એવું અલગ બધું અલગ મળી ગયું. બધું પેચ મળી ગયા અમને. ઓલા ઈમેલ આપણે ગયા હતા આપણે દુકાને ત્યાંથી. વાહ. તો એ બાબુ બનાવશે. મેં એ જ કીધું, બાબુએ કીધું હું રવિવારે ફ્રી હોય દુકાન બંધ હોય તો મેં તો તમે એને પાડી જાજો ને, મારે તો નથી મેળ ખાતો. મેં એ જ કીધું મેં કીધું, મમ્મી આપણે યારે આવ્યું હોય તો 12 વાગે ઘરે આવવું પડે. તો આ તો અમે 1-1.5 વાગ્યા લગી ફરતા હતા ગામમાં. 10, 11, 12 ને 4 કલાક થઈ. અમે 11 10:30 તો ગયા હતા. 10:30 પોણા 11 તો બધું ગયા. પેલા લેસ ને એવું બધું લીધું, પછી મારી હાટું શરારા જોયો. તો એ બધું અત્યારે ફિટિંગમાં નાખ્યો છે. અને હું કેવાય આવશે પછી દેખાડશું પછી ઓલા બધાને. મામી નાની એના ઓલા તે બ્લાઉઝ સીવાના હજી જો ત્યાં કાલ જવાનું જ. મારે પટ્ટી લીધી ની પટ્ટી મારે આમ રાઉન્ડમાં જેવું મારે કરાવવું જ ને ડિઝાઇન એવી નહીં થાય, એટલે કાલ સવારે બદલાવીને પછી ત્યાં જવાનું દેવા પાછું. એટલે એવું બધું છે. અને એટલે અત્યારે એને તો કહે કે તમે બધા એક હારે જ અમને દેજો બધું. હા, એટલે મમ્મીને થઈ જાય. હા, એમ. તો ઓલરેડી અત્યારે 4:45 થઈ ગયા છે. આરવીને આપણે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. તો હવે ત્યાં જઈને એનું મટીરિયલ અમે જે બધું બનાવવાનું છે ચાલુ કરીએ ધીમે ધીમે. પછી મમ્મીને પોચા પછી દેખાડું નિરાતે. હા, અને તું આય પછી મારે કામ છે. અત્યારે પેલા ખમો શું કહેવાય, બપોરનું ખાધું હતું તો 25 હોત ગયું અત્યારે. તો અત્યારે શેરો બનાવી નાખો સકરિયાનો. બનાવો બનાવી ને. તો સારું, હાલો સકરિયાનો શેરો બનાવી નાખી. પછી એવું લાગે ને તો અત્યારે ઠંડો કરી, મને ઠંડો ભાવે છે. ગરમા ગરમ તો ભાવે નહીં, જો ગરમ ખાવું છે તો ગરમ, બાકી આરવીન ત્યાંથી આવીને ખાઈ. સારું, હાલ यहाँ पे हम चलते हैं किचन के अंदर. આજે ઠેઠ વારો આવ્યો છે રાજુલાના સકરિયાનો. રાજુલા થી આવીને કેટલા દી થયા મમ્મી? 8-9 દી છે. બાએ કીધું તું ઈ કે તું ને તારા મમ્મી છે ને જાતા હોય તો શીરો કરી નાખજો કે કાકો આવતું હતું ને અમાસ કે એવું કાકો. હા, તો કે તારા મમ્મી ને લેવા નહીં કે માર્કેટ માંથી કે તું લેતી જ જા. તો ત્યારે તો શીરો બન્યો નતો, તો આજે અચાનક રોંઢે ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તો મમ્મી કે બનાવી જ નાખી. આ જો અત્યારે બનાવી નાખી. કેમ કર્યો તો ખબર મમ્મી? આ શકરિયા છે ને એને ઘીમાં સીટી માર નાખવાની. તો એમ જ કરું હું. નગર ઘણા પાણીમાં પેલા બાફી નાખે ખબર? આ તે પાણીમાં બાફીને બધા બાફેલા જ ખાય. બાફેલા ખાય. અને પેલા એમ જ કરતા સાણી બાફી હા, અને પછી આ સકરિયા ને ઓલા સૂંદી નાખે, પછી એની અંદર દૂધ નાખે. દૂધ નાખે. આ એમ નહીં કરવાનું, આપણે ઘીમાં જ પેલા બાફી નાખીએ આને. એટલે મેં કહ્યું પેલા ઘીમાં જ બાફી એટલે એકારે બધું એક રસ થઈ જાય ને બફાઈ જાય. બફાઈ પછી દૂધ નાખે. પછી તો મિત્રો મેં ખાલી ચમચો માર્યો ને ત્યાં તો બધું રાળ રાળ થઈ ગયું. હા, એ તો હું એમ જ બનાવું. તો ચાલો અત્યારે હવે જો મમ્મી શક્કરિયાની છાલું ઉખેડે છે, ત્યાં હું એને ઝીણા ઝીણા પીસીસમાં કટ કરી નાખું. અહીંયા મેં શક્કરિયા જેવા રાજુલા ઝીણા ઝીણા કટિંગ કરીને લીધા હતા, ઈ જ પ્રમાણે આપણે ઝીણા ઝીણા કટિંગ કરીને લઈ લીધા છે. એટલે મમ્મી 2-3 સીટી જ બફાઈ જાય કા. અને હવે મૂકવાનું ઘી. તો હવે આપણે કુકરની અંદર ઘી મૂકશું, કારણ કે જેમ નાનીએ કીધું તો એમ કે ઘણા પેલા પાણીથી બાફી નાખે અને પછી છાલ ઉખેડીને પછી દૂધમાં ઈ કરે, દૂધમાં બનાવે, ખાંડ ને ઈ બધું દૂધમાં નાખે. એટલે એમાં સકરિયા છે ને બધું પાણી સોહી જાય તમારું. અને પછી પાણી પીવે ને, અને ઈ છે ને પછી આમ ચોળવાના સકરિયા. અને રગુ વાળા થઈ ગયા હોય ને, હા, તો એમાંથી રગુ કાઢવાની પાછી ને ઈ પાછું કૂચ કરવાની ને સાલ ઉખેડવાની. એટલે જ નહીં, સાલ ઉખેડવાની. એને બાકી કે પેલા જ સાલ ઉખેડીને આપણે આ રીતે એકદમ ક્લીન કરી નાખવાના. ઘી આપણું ગરમ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે મમ્મીએ એલચીનો ભૂકો કરીને લઈ લીધો છે. તો આપણે એલચીનો ભૂકો વઘાર સાથે જ મિક્સ કરી દઈશું, એટલે બધા ચકરિયામાં એની સ્મેલ બેસી જાય. તમે જોઈ શકો છો કે ચકરિયા આપણે ઘીમાં વ્યવસ્થિત રીતે સાતળી લીધા છે. અને હવે એની અંદર કેવા પાણી નાખી અને આપણે આની વિસલ વગાડી લઈએ. 3 વિસલ તો થઈ જાય કા મમ્મી? હા, 3 સીટે તો એકદમ રાળ રાળ ચડી જાય. ઝીણા ઝીણા છે ને એટલે ઝીણા બહુ ઝાઝું ન પાણી નાખે તો સકરિયા પાણી પીવે, તો દૂધ ન પીવે. તો દૂધ નો પીવે. તો સારું, હાલો હવે આની 3 વિસલ વગાડી લઈએ. અને પછી દૂધ નાખવાનું. પછી દૂધ ને ખાંડ નાખીને મિક્સ કરી લઈએ. ત્યારે તો આપણે શીરો ને એવું કરીએ છીએ. પેલા શું કરતા? પેલા તો જાંબલી કલર નો ઓલા સકરિયા આવે ને, જાંબલી શકરિયા આવતા. હા હા હા, થોડા તો હવે આવે છે. હા હા. પેલા અમે નાના હતા ને જાંબલી સકરિયા ને ઓવડા આવે ને એટલા જાડા આવે. સુરણ જેવા. હા, લાંબા ને જાડા એટલા દળદાર. હા હા. પછી તો ઓલી કોલસાન સગડી જગવતા ને, હા, પછી અમારે આપણે કેમ ઓળાની જારી બનાવી, હા હા, એવી જારી એમ લોખંડની હાથે બનાવી હતી. અત્યારે બધા મેં નથી લીધી લઈ જવા હાટુ. લીધી ને, હા હા, એવી હાથે બનાવતા વાળાની.
હા હા તો પછી એ સગડી ઉપર વાળન જાળી મૂકી અને એ અમે સકરિયા શેકીને ખાતા. હા હા બહુ એ સારું. બટેટા જેવા જ લાગે કા અત્યારે શિયાળામાં બટેટા મોડા લાગે અને એ તો ગળહટા લાગે. હા હા તે કેટલા કિલો 2 કિલા સકરિયા લઈ આવે ને બા, પછી એકાદી વખત આવો શેરો કરીને બીજે બાકીના શેકીને ખાઈ. હા હા પેલા મમ્મી આપણે શેકતા કા ચૂલે સક્કરિયા હવે બટેટા. આ તો આપણે શેરો કરવા હાટુ પાતળા લઈ, તમે દળદાર ને મોટા ને જાડા જાડા લ્યો ને હા તો ઈ સુલામ શેકાય. હા હા એટલે ઓલું બધું રંધાઈ ગયું હોય ને, ત્યાં પછી નીચે કોલસા પીડા હોય એમાં ભઠ્ઠો થઈ ગયો હોય ને, તો આપણે જમી લઈ ત્યાં શેકાઈ જાય. એવા હારા શેકાઈ જાય, ધીમે ધીમે શેકાય ને અંદર હાવ બફાઈ જાય, મીઠા બહુ હા લાગે. હા અને બાફી નહીં ખાતા. હા હા પણ અમે છે ને આમ પાણીમાં સીધા નાખીને ન બાફતા. તો આપણે આ ઢોકળા કેમ બાફી મુઠિયા, આવલા આંધણે હા વરાળે. કારણ કે તાપની તો ગણતરી જ નથી, આ ગેસ ના બદલા આ જો મિક્સર બગાડવા માંડી આપણે સક્કરિયાની. આ મહિનો આ મહિના સાથે પૂરું થઈ જાય. તે તો આપણે ઘરના જ કોલસા ને ઘરના જ લાકડા ને ઘરની જ સગડી. તે આખી સગડી ભરી દઈ હા. અને તપેલું ભરી દે પાણીનું હા અને સાણીથી મોટી મૂકી અને નિરાયતે બફાય. આંધણે બફાયા કરે. વરાળે બફાય તે જરીએ પાણી નો સોટે અને ગળામાં જઈને લેવાની વાળી. ઈ વધારે મીઠા લાગે હો. આપણે પણ નો શેકતા સક્કરિયા કોલસામાં શેકીને કેવા ભાવતા, બટેટા કોલસામાં શેકતા. પણ તે સુલે ફરજિયાત ત્યારે આપણે હા ત્યારે ભાખરીને મમ્મી ચૂલે રાંધુસ કા મમ્મી બહુ ચૂલે રાંધુસ. આ 10-15 વર્ષ સુધી તો ચા સુલે રોટલી રોટલા ને ભાખરી. મમ્મીએ ચૂલાનો બહુ ઉપયોગ કર્યો છે. તો હમણાંથી આ 3-4 વર્ષથી મમ્મી ગેસ વાપરે. આ 5 વર્ષ ગેસ રાંધવાની રોટલી કોઈ કાંઈ કરી જ નથી. મમ્મી ચૂલે જી નહીં ને કાકી બે, કારણ કે આપણા ઘરે પેલા ચૂલાનો રિવાજ હતો કા મમ્મી. મારા લગ્ન છે પણ અમે 10 જણા હતા ને, હા તે હવે 10 જણાની રોટલી તઈ તો સંયુક્ત કુટુંબ હતું. મમ્મીના લગ્ન થયા તઈ તો મમ્મીના ગૌઢા હાહુ ગૌઢા હાર બધા જીવતા. હા એટલે પણ બધા 10 જણા હતા. બધાથી 10 જણા હતા. એટલે ત્યારે તો અને એમાં તો બે ઓલા કૂતરા પાડ્યા હતા. એમની ઈ તો પછી ભાખરી રોટલી ખાય. હા બપોરે એને છાશ રોટલી દેવાની અને સાંજે દૂધ રોટલી દેવાની. રૂબી અને સ્વીટી. હા. સ્વીટી ગુજરી ગઈ ને ત્યારે તો હું હતી. રૂબી ને સ્વીટી ને આને પાડા 9 હા 9 પણ હોત હતા. ચકલા તો કેટલા હતા આપણે ત્યાં ત્યારે તો 200-250 ચકલા હતા. બહુ પપ્પાને શોખ હતો. આપણે આખા માણસ ઉભા રહી જાય ને એવડું મોટું પાંજરું બનાવ્યું હતું. વર્ષ આખા રૂમ જેવડું આખું આવી જાય ને એવડું મોટું પાંજરું હતું આપણે ફળિયામાં. હા અને એટલા હતા. એટલા લવ બર્ડ્સ હતા આપણી પાસે. બધાય બહુ કલરના. બધું હતું બધાય કલરના. સફેદ, પીળા, દૂધિયા, કેનું હતું? 2 તો પોપટ હતા આપણી પાસે. કૂતરા ને પક્ષી ને પ્રાણી ને માણસો. બધું હતું. બધું માંડ છેલ્લે પછી ઈ તો હાવ મમ્મી અવડા બચ્ચા લઈ આવ્યા હતા પોપટ પોપટના. અને કવડા મોટા કર્યા હતા. એનું પાંજરા હજી પીડા. હા છેલ્લે પોપટ પહેર્યા હતા ને આપણે. એટલું મને યાદ છે કે છેલ્લે પોપટ હતા, કારણ કે પપ્પાને એટલો શોખ હતો બધું. બધું હવે તો પછી હું એકલી થઈ ગઈ તો પછી કેટલું બધું મમ્મીએ બધું જવા દીધું. માણા માંડ આવું છે. અને જો ઈ વાતમાં આપણે શક્કરિયા બફાઈ ગયા છે તો હવે જોઈ લે શક્કરિયા. આપણે એક તો ઝીણા ઝીણા કટિંગ કર્યા એટલે મમ્મી ચડી જ નહીં ગયા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 જ સિટીમાં આપણા શક્કરિયા છે એકદમ બફાઈ ગયા છે અને સ્મેલ પણ જબરદસ્ત આવે છે, કારણ કે આમાં એલચીનો ભૂકો ને બધું નાખેલું છે. એટલે તો હવે તમે ઈચ્છો તો આને ચમચાની મદદથી પણ પીસી શકો અથવા આને તમે એક બ્લેન્ડર મારી દો તો પણ એકદમ એક રસ થઈ જાય. તો ચાલો આને આપણે સૌથી પહેલા એકદમ ગ્રાઇન્ડ કરી લઈએ. એટલે આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે ને હવે એની અંદર આપણે દૂધ એડ કરીશું અને ગળપણ માટે સાકર. અને ગળપણ માટે એડ કરશું સાકર. ચમચી તો મમ્મી કે 10 ચમચી ભરવી પડે. હા એ કેટલીક નાખવી ચમચી ગળો થાય ને. અને હવે આપણે ખાંડને ઓગાળવાની છે. એટલે હમણાં શીરો તૈયાર. આ બધી મમ્મી શીરો ઓલામાં આપણે અત્યારે સીઝન હોય ને તો હવે જે બધા 11 ની બધું રહે તો બધાયની ઘરે શક્કરિયાનો શીરો જોયો. પણ આવી રીતના કોક જ કરે છું. જાજો બધા ઓલો બાફીને આપણે પેલા બાફીને જ કરતા ને. હા એ તો પછી હવે આમ કરીએ છીએ. માની આમ કરતા હતી તો પછી હું હવે આમ કરું. મને તો આ બહુ ભાવે છે અને મજા જ આવે રાખે ખાવાની. ચાલો ખાંડ ઓગળે એટલે ગરમા ગરમ અથવા ડાઢો ખાઈ શકીએ કા મમ્મી. હા દેવું નહીં ભાવશે. દેવું નહીં ભાવશે એટલે ઠંડો મજા આવે વધારે. તો થઈ ગયો ને રેડી. ઢીલો હોય ને હા પછી આ જામતો જાય. આ તરત જ જામતો જાય. હમણાં અડધી પોણી કલાક થાય ઢેપું થઈ જાય. હા એમ આમ જોઈએ તો ગરમા ગરમ જ ખાવો પડે. હાલો હવે શીરો તૈયાર થાય એટલે હું શીરો ખાઈ અને પછી આરવીન ઘરે જાઉં.
દીપક જેવું લાગે. વિશાલ ને ફોન કર્યો, વિશાલ કે દઈ જાવ ગરમા ગરમ જલ્દી અહીંયા, એટલે કે મારે હાઈટ કરું જાતું થાય. મેં કીધું તો થાય. ઈ તો એમ કે ઘડીએ ને ઘડીએ અહીંયા દેવા આવું તો મોંઘું પડે અમને. મેં ઈ જ કીધું, મેં કીધું મારે દૂર કેટલે, મતલબ વાહલી ગલીમાં રહેતા હોત ને અમારે આરવીન જેમ, તો તમે કીધું દઈ જ જાત રોજ નું રોજ તમ તારે. અને વાતું અહીંયા આપણો શીરો પણ રેડી થઈ ગયો છે એકદમ મસ્ત. तो अभी जाओ बदा शीरो खावा माटे. और फाइनली शीरा खा के मस्त पेट भर चुका है हमारा. और गुड न्यूज की बात ये है कि मेरा वेट धीरे धीरे गेन हो रहा है. जो काटला मतलब जो ढेफली हम बना के लेके आए थे सुखड़ी राजूला से, वो खाने से सच्ची में मेरा वेट गेन हो रहा है थोड़ा थोड़ा सा. तो ये आज के दिन की खुश खबर है, क्योंकि वो मुझे जब मैं टेलर के वहाँ गई थी वहाँ पे मुझे पता चला कि वहाँ पे एक्चुअली मेरा वेट गेन हो गया है. तो अभी चलिए इसी खुशी में अभी हम निकलते हैं आरवी के वहाँ, क्योंकि 4 बजे का टाइम दिया था आरवी को, लेकिन मम्मी ने बोला कि शीरा खा के ही जाओ. तो अभी शीरा वीरा खा लिए और 5:30 ऑलरेडी इधर बज चुके हैं. तो अभी आरवी के वहाँ जाते हैं और हल्दी की ज्वेलरी जो है हमारी उसे बनाना स्टार्ट कर. यहाँ पे फाइनली अभी हम आरवी के वहाँ पे पहुँच गए हैं. सारे फ्लावर्स भी हमने ले लिए हैं यहाँ पे, और रिंग ले ली है दोनों अटैच करने के लिए. फिर सारे जो मटेरियल्स चाहिए, और मेन जिसके बगैर सब कुछ अधूरा था वही भूल गए थे, कैनवास. અને ગ્લુ ગને આપણે ગરમ થવા. આમ જો તો ખરી એની વસ્તુ બને છે તો મોઢા ઉપર સ્માઈલ બને છે કોની માટે? એટલે ઓફકોર્સ મારા મેરેજ માટે બનાવે છે અને આરવી માટે બને છે, તો સ્માઈલ તો હોય જ ને ફેસ ઉપર. આમ લાગવું જોઈએ બ્રાઇડમેટ્સ છે એવું. મારી મમ્મી એની લોકોએ તે ઓલું કરે છે ટીકો યલો કલરનો પીઠી માટે. યેલો એમાં એવું છે બધાને કોમન થઈ જશે, બધાનું કોમન થઈ જશે એટલે આપણા બેનું ડિફરન્સ થશે. આરવી હા એટલે જ મારી વ્હાઈટ જ્વેલરી છે બધી, અને આરવીની પિંક ટોન પણ છે, અને બાકી મારા પછી યેલો ટોન ઉપર મારા આઉટફિટ હા, outfit yellow tone છે ને મારે મેચ નહોતું. ઈ સારું જ આપણે બે ઓપોઝિટ કર્યું છે. તારો યલો ટોન અને પિંક જ્વેલરી, મારું યલો ટોન અને વ્હાઈટ જ્વેલરી. Yes, એટલે છે ને ઈ કોમ છે ને ડિફરન્ટ કોન્ટ્રાક્ટ્સ મેચિંગ હોય ને ઈ છે ને ઉઠીને આવશે. યેલો તો મિક્સ અપ થઈ જાય. અને મમ્મી એની લોકો ટીકો નાખવાના છે, બધા સિમિલર ટીકો યલો, એટલે એવું બધું છે. તો સારું, ચાલો આરવી હવે ધીમે ધીમે બનાવવાનું ચાલુ કરીએ. એટલે ધીમે ધીમે આઈડિયા આવતો જાય કે કઈ કઈ રીતે એડજસ્ટ કરવું બધું. सारू, यहाँ पे अभी हम अपनी ज्वेलरी चालू करने से पहले ये फूल हम विशाल को देना चाहते हैं. विशाल, दिस इज फॉर यू. अरे के मारी ज्वेलरी बने છે અહીંયા, ઈ બધું કામ સાઈડમાં મૂકીને એક તો માંડ અંજળ આવ્યો છે ના અહીંયા રોમાન્સ ચાલુ છે. કઈ નહીં ભેગું થાય તો પાછું ઘરે જવું જોઈએ, એની કરતા તું બનાવીને જ જવા દે. આજ તો આર્ય મને સવારનું કીધું છે, નો આર્ગ્યુમેન્ટ, નો એક્સક્યુઝીસ, કાઈ નહીં. આજ તું મારી ઘર જોઈએ મારે, બસ. ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. યસ. और यहाँ पे एक ऐसा सर्कल हमने कट कर दिया है. ऐसे हमें ढेर सारे सर्कल कट करने हैं, क्योंकि कैनवास के ऊपर ही हम ये जो सारे अपने रोजेस हैं उसे रखेंगे, ताकि ग्लू गन की मदद से अच्छे से चिपक जाए. तो इस मैडम को बना के दे रहे हैं तो मजबूती भी होनी चाहिए, इसलिए हम 2 कैनवास ज्वाइंट करेंगे साथ में, एंड देन उसके ऊपर रखेंगे फ्लावर, ताकि जब क्योंकि ये पायल जानती है अगर वो अच्छे से नहीं बना के देगी और एंड मोमेंट पे टूट गया तो मैं उनका निकाल के पहनने वाली हूँ. तो मेरी हल्दी में उसका कुछ टूटना नहीं चाहिए, इसलिए मजबूती ऑलरेडी हमें बनानी है. तो चलिए आरवी फटाफट जो सारे राउंड है उसे हम वो वाला कट dialogue कर बोल लेते दो. हैं. वो कौन वाला सा वाला? dialogue बोल दो. कौन सा वाला? ભરોસા આપકા મજબૂતી હમારી. હા. એટલે આપણે પહેલા હું એક રાઉન્ડ ઉપર ચિપકાવવાનો વિચારતી હતી, પછી મેં કીધું નહીં ને બેન્ડ વેળ્યો ને તો દીકો મને કે મને પાછું બનાવી દે, એટલે મેં કીધું પહેલેથી શરૂઆત થી તો 2 કેનવાસ જોઈન્ટ કરી દઉં. પૈસા જ નહીં તારું કાઢીને બેલ લઈ. બસ. હારું, હાલો હારું ફટાફટ રોજ કટ કરી લઈ આવે. ઓકે. આપણે બધા કેનવાસ કપાઈ ગયા છે, ગ્લુગન પણ આપણી ગરમ થઈ ગઈ છે. તો ચાલો બધા કેનવાસને આપણે પહેલા તો જોઈન્ટ કરી લઈએ ડબલ માં. સારું જ આવી ગ્લુગન છે કા?
ને કરતો નકર આ ફેવિકોલ થી તો ક્યાંથી કરી દેતા આપણે. અને એટલું રિઝલ્ટ ના આવે ને ગ્લુકોઝ. આ તો જોઈતું એટલે પૂરું હો. અને લઈ લીધી તે સારું છે, હવે બધાયમાં દીકું કામ લાગે. હા. અને આરી આ કેવી છે ખબર? ઓલી ગ્લુગન કેમ આપણે જીરી કેવું ટીપવું પડતું, આ ગ્લુગન જો સીધું પડવા માંડે છે, એક આરે જજુ બધું પડી જાય. હવે મજબૂત થયા હો આરવી. હવે પહેરીએ ને તો વળે નહીં આ. યસ. ચાલો ફટાફટ જે આ બધા છે એને આપણે ચિપકાવી દઈએ બબે માં. અને અહીંયા સૌથી પહેલા આપણે કડી સાથે અટેચ કરી લીધું છે, એટલે હવે ખાલી આપણે પહેલા તો રિંગ બનાવી લઈએ નહીં આરવી? તો સૌથી પહેલા આપણે મિડ સેન્ટરમાં ગ્લુગન મૂકી અને પહેલા તો રિંગ ફિટ કરી લઈએ. આરવી આપણે વેચવાનું ચાલુ કરી દઈએ કેમ રહી? સ્મોલ બિઝનેસ મેક્સ લાર્જ. આપણે બેન હવે આરવી પકડતી જાય અને હું કરતી જાઉં. હું આરવી આલી એમ છે. વધારે તો તને આવડે છે, હું તો જસ્ટ હેલ્પ કરું છું. હા આરવી હેલ્પ કરે, પણ તું હેલ્પ તો કરો છો. પણ એક માનવું પડે, તને છે ને આમ કુદરતી તારો હાથ કલા એમાં છે છે ને, મારી. કલા છે એમાં વળેલો છે તારો હાથ, એટલે ફટાફટ તારાથી થાય. અને અહીંયા આરવી ની રિંગ્સ રેડી કરી દીધી છે આપણે. આરવી આમ નામ પહેલ્યો જ નહીં હાલે, તો તારે એમ નમ જ પહેરવું પડશે. કેનવાસ વાળી એમ નામ એમ. યસ. આ મસ્ત જ લાગે. મંજૂર હો તો બોલો. देखो चलो। ये गुंडी बहुत बदमाश है. તો કેવું હે, આરવી ને માને આવડે તો આરવી ને કે ઉપાધિ જ નહીં, જે ફરમાઈશ કરવી હોય એ ફ્રેન્ડ પાસે કીરા કરે. ऑफ कोर्स બીજા પાસે કરે, बचपन के दोस्त है ना. હમણાં બીજા પાસે કરે તો ખબર પડે આરવી ને. હું કામ બીજા પાસે જવું પડે, મારી પાસે ઘરનું મટીરીયલ છે. ઘરનું મટીરીયલ એટલે ઘરનું માણસ છે કા આરવી? યસ. હારું હાલો હવે આરવી નું માપ લઈ લે હાથનું આરવી, અને હવે આપણે ધીમે ધીમે તમારું ચાલુ કરીએ. अच्छा होना चाहिए वरना क्रेडिट नहीं मिलेगा. નહીં નહીં, ક્રેડિટ તો YouTube ફેમિલી આપશે મને, બનશે ને એટલે કે કેવું બન્યું છે. સારું હાલો आरवी माप ले लो तारा हाथ नो हालो. और यहाँ पे आरवी का जो रिंग वाला और जो पंजा है वो हमने रेडी कर दिया है. ये रिंग वाला कैनवास और ये ऊपर फ्लावर वाला जो कि यहाँ पे आएगा. तो अभी इसके आजू बाजू भी कुछ फिट करने के लिए हमें रखना होगा ऐसे. हाँ तो चलिए अभी ब्रेसलेट बना लेते हैं हम इनका. पे हमारी आरवी का आधा काम हमने कंप्लीट कर दिया है. आरवी फिट लागे છે ને બરોબર? યસ ફિટ આ ફિટ એન્કલેટ કરી દીધું છે, કારણ કે કડીએ આપણે થોડીક રહેવા દીધી છે. આરવી કદાચ ફ્યુચરમાં થોડીક જાડી થાય અને એને ઢીલો કરવું હોય તો આરવી ને અત્યારે તો મસ્ત ફિટિંગ કરીને કમ્પ્લીટ કરી દીધું છે. આરવી હવે આમ નામ રાખી તો નહીં હાલે? તારું આપણે એમ નામ રાખશું. રેડી, એક હાથનું થઈ ગયું છે. હવે આ ચાલો આમાં ફટાફટ આપણે રોઝ ચિપકાડીને તમને ફાઇનલ લુક દેખાડીએ બંને હાથનો. અને અહીંયા અમારો એક હાથનો પોચો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અને ઘરેથી હું જે શીરો ખાઈ ને એ ઊભી રહો. આ શું કરે છે? ભૂખ લાગી છે, ખબર નહીં આર્યો મને ભૂખ લાગે છે. શિયાળાની લાગતી ખબર નહીં, હજી હમણાં ઘરથી શીરો ખાઈને આવી છું. તો આરવી નું કહેતી હતી જસ્ટ મસ્તીમાં કે આરવી ભૂખ લાગી. તો આરવી ના મમ્મી એટલે કે માસી એ વેફર તળી દીધી તમને બેયને. તો એક હાથનું બની ગયો છે પોચો અમારો. तो नाश्तो करेंगे પછી બીજા હાથનો બનાવીએ. ओके चलो फटाफट नाश्तो कर लिए. यहाँ पे फाइनली हमारी जो क्राफ्टिंग की जो आज की शुरुआत थी उनका दी एंड हो चुका है. और ये नेकलेस और जो है ये दोनों हाथ के हैं. ये मांग टीका है एंड ये नहीं बनाना था फिर भी नेक पीस बना लिया है हमने, क्योंकि ये दोनों बची थी. एक रोज था और आरवी के पास कोडिया थी. तो जैसा उसे चाहिए था बिल्कुल वैसे सब कुछ बन चुका है. आरवी देर से सही, मतलब देर से भले बना लेकिन तुम्हारी पसंद का सब कुछ बना. यस. तो मैं पहन के एक बार चेक कर लूं. पहन के ट्राई कर लो एक बार. जो ऊंच नीच है वो हम आपको अभी ठीक कर देते हैं. ठीक है. फाइनली हमारे आरवी की जो ज्वेलरी है वो रेडी हो गई है. नेकलेस હું છે આરવી ઓ પીઠી જોડ નાખો તારી. જબરદસ્ત, બહુ મસ્ત લાગે છે.
આમાં આરવી યાર આ મારી બાજુમાં પહેરીને ઊભી રહે એટલે બધા એમ જ કહે કે ભાઈ આ આરવી તે વિધાઉટ કોસ્ટ્યુમ વગર આ પહેર્યું છે ને તો બી એટલું સરસ લાગે. તો એકવાર મિરર માં જોઈ લેજા ઊભી થઈને. ઓકે. બહુ જબરદસ્ત દેખાય છે. અમારા આરવી ના મમ્મી એમ કહે છે કે મહિના દીથી અમારા આરવી ગળું ફાડીને કહે છે પાયલ બનાવી દે. આજે વસૂલ થઈ ગયું આરવી ની મહેનત. ગળું સુકાઈ ગયું હતું ને એટલે પાછું ભીનું થઈ ગયું. ખરેખર આમાં રેડી થઈશ ને બહુ મસ્ત લાગીશ. થુ એટલે મારી કરતા આરવી ની જ્વેલરી મસ્ત થઈ ગઈ. આરવી એટલે બદલી કરી નાખવી છે જ્વેલરી ની. અને આરવી નો આઉટફિટ છે પિંક યલો ટોન ઉપર એટલે પિંક જ્વેલરી જબરદસ્ત લાગશે. આપણે વિશાલ ને ફોટો મોકલી દઈએ અને કહીએ કે ભાઈ છોકરી કેટલી ક્રિએટિવ છે. એ તો છે જેને કે તમને છે ને એક ક્રાફ્ટિંગ ગર્લ મળી છે જેની પાસે ભગવાન થી કહેવાય ને કે કળા છે ને હાથોમાં એક જાદુ છે એ તમને આપ્યું છે. લાગે ને પણ મસ્ત. બહુ મસ્ત છે. થેન્ક યુ સો મચ. યુ આર વેલકમ. અમારા આરવી માટે તો ભાઈ કરવું જ પડે ને કારણ કે ઓબ્વિયસલી મારા બધા ફંક્શન માં આગળ ને આગળ જ છે છોકરી. यस क्योंकि वो हमारे लास्ट मोमेंट जो होने वाला है Yes. तो फुल खुल के एंजॉय करेंगे नहीं कोई ऐसा गम के साथ एंजॉय नहीं करना कि तुम चली जा रही हो. Yes. हमें हैप्पीली सब હર મોમેન્ટ મતલબ જ્યારથી રાંદલ તેડે લગન લખે ત્યારથી આરવી આઈને જ રહેવાની. મમ્મીને મારે કહી દેવાનું જ માસીને કે આરવી તમારે મળશે જ નહીં તમને 10 દી લગી. એ તો છે જ ને તારી જોડે નહીં રહેવું પડે કેમ એટલે જ ને. કે આપણે નાના મોટા કામ હશે તો પછી ત્યારે તો તું ફ્રી નહીં હોય. એટલે જ ને એટલે સવારથી સાંજ સુધી અમારે આરવીને સાથે જ રાખવાની છે. Then